જય જગન્નાથ મિત્રો, આ વખતે 27 જૂન એટલે કે શુક્રવાર 2025ના રોજ અષાઢી બીજનો પાવન પર્વ છે। આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ દિવસે મિત્રો તમારે કોઈ પણ શુભ કાર્ય કરવાનું હોય તો તમારે મુહૂર્ત પણ જોવાનું પડતું નથી, કારણ કે આ અષાઢી બીજનો દિવસ ખૂબ જ સારો અને ખૂબ જ શુભ હોય છે। આ દિવસે જગન્નાથ ભગવાનની રથયાત્રા યોજવામાં આવતી હોય છે, જે દર વર્ષ અષાઢી બીજના દિવસે ઉજવવામાં આવતી હોય છે। મિત્રો, અષાઢી બીજથી માંડીને બીજા 9 દિવસ સુધી આ રથયાત્રા છે ઉજવણી કરવામાં આવે છે। તો મિત્રો, તમને આ વિડીયોમાં જગન્નાથ ભગવાનની રથયાત્રાનો સંપૂર્ણ ઇતિહાસ અને શા માટે ઉજવવામાં આવે છે તેની માહિતી આપીશું। અષાઢી બીજનો પાવન પર્વ છે તે 2025માં 27 જૂન 2025 એટલે કે શુક્રવારના દિવસે ઉજવવામાં આવશે। તો હવે જાણીએ મિત્રો કે જગન્નાથજીની આ રથયાત્રા શા માટે કાઢવામાં આવતી હોય છે। આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બાલભદ્ર અને બહેન સુભદ્રા રથયાત્રામાં બેસીને નગરની પ્રદક્ષિણા કરે છે। ધાર્મિક માન્યતા મુજબ મિત્રો, રથયાત્રા દરમિયાન જો તમને ભગવાન જગન્નાથના દર્શન થઈ જાય તો તમારા છે દુઃખ દૂર થઈ જાય છે તેવું માનવામાં આવે છે, અને આપણા મૃત્યુ પછી મોક્ષ પણ પ્રાપ્ત થાય છે। પદ્મ પુરાણ મુજબ એક વખત છે બહેન સુભદ્રા એ પોતાના ભાઈ ભગવાન જગન્નાથને નગર જોવાની ઈચ્છા છે વ્યક્ત કરી હતી। આ પછી અષાઢી બીજના દિવસે છે ભગવાન જગન્નાથને ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને રથ પર બેસાડીને આખા નગરની પ્રદક્ષિણા કરી। આ પછી તે ત્રણેય પોતાના કાકીના ઘરે કુંડિયા મંદિર પહોંચ્યા, જ્યાં તેઓ 7 દિવસ સુધી રહ્યા। આ પછી તેઓ તેમના ઘરે પાછા ફર્યા। ત્યાર પછી મિત્રો, આ પરંપરા દર વર્ષ ઉજવવામાં આવી રહી છે। મિત્રો, તમને અને તમારા પરિવારને મારા અને મારા પરિવાર તરફથી અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ। અને હા મિત્રો, અષાઢી બીજનો દિવસ છે તે ધનતેરસ અને અખાત્રી જેટલું જ મહત્વ ધરાવે છે। આ દિવસ વર્ષનો સૌથી મોટો દિવસ કહેવાય છે। મિત્રો, એવું કહેવાય છે કે આ દિવસે કરેલ દરેક કાર્ય સફળતાપૂર્વક થઈ જાય છે તેવું મનાય છે, અને તે કાર્યનું ફળ પણ અનેક ગણું મળે છે। જેથી મિત્રો, અષાઢી બીજના દિવસે નવી દુકાનનું ઉદ્ઘાટન, ખાતમુહૂર્ત, વાસ્તુ પૂજન, ચંડીપાઠ, ગ્રહ શાંતિ હવન, સોના ચાંદીની ખરીદી અને ભગવાન સત્યનારાયણની કથા કરવી એ ખૂબ જ ફળદાયી કાર્ય છે। તે દિવસે શ્રદ્ધા અને ભક્તિથી કૃષ્ણ ભગવાનની પૂજા કરવામાં આવે। સવારે સ્નાન કરીને ભગવાન શ્રી કૃષ્ણને બાજોટ ઉપર બેસાડીને કંકુનો ચાંદલો કરી ચોખા ચડાવવા, અબીલ, ગુલાલ અને કંકુ ચડાવી અને ફળ ધરી શકાય છે। ભગવાન શ્રી કૃષ્ણની આરતી કરવી એ તમારા જીવનમાં સુખ અને શાંતિ, સમૃદ્ધિ લાવે છે। મિત્રો, આ દિવસ એટલે કે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ સ્વયં રથયાત્રામાં નગરજનોને દર્શન આપે છે, જેના દર્શન માત્રથી મિત્રો આપણને શાંતિ મળી જાય છે। અને એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પૃથ્વી પર આપણને દર્શન આપવા રથમાં આવે છે। તેથી મિત્રો, આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવતો હોય છે, જે અષાઢી બીજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની રથયાત્રા નીકળે છે। આવું છે મિત્રો અષાઢી બીજના પાવન પર્વનું મહત્વ। તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। અને અમારી ચેનલ પર નવા અને પહેલીવાર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો કોઈ પણ નવો વિડીયો આવે તો તુરંત તમને મળતો રહે। તો મિત્રો, આ માહિતી તમને ગમી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો, જેથી અમને આવા નવા વિડીયો બનાવવાનો પ્રોત્સાહન મળતું રહે। તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર। મળીશું આવનારા કોઈ નવા ટોપિક કે ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે। ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય। આભાર મિત્રો બધાનો વિડીયો જોવા બદલ।